ઘણા લોકોને ખ્યાલ આવશે કે આવી જર્ની પણ એક પ્રકારે શરૂ થઈ શકે અને કેટલી ધીરજ તમે રાખી છે. અત્યારે કઈ રીતની આવકના સ્ત્રોત કઈ રીતે થતા? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. ધીરજ તો બહુ બધી રાખવી પડે પેલા કે ધીરજના ફળ મીઠા હોય, આપણે ગુજરાતીમાં કહેવત છે. અને ધીરજ હોય ને તો જ મજા આવે કામ કરવાની. અમે જ્યારે શરૂઆત કરીને તો યુટ્યુબ થી કરી હતી. પહેલો વિડિયો યુટ્યુબમાં મૂક્યો? યુટ્યુબ થી જ કરીને 1.5 વર્ષ સ્ટ્રગલ કરી યુટ્યુબમાં. ક્યારે સ્ટાર્ટ કર્યું? 2021? 2021. અચ્છા, લોકડાઉન પછી જ બધું? હા. અને એની પહેલા તો બહુ બધી સ્ટ્રગલ થઈ ગઈ, એ આપણે આગળ વાત પણ કરી. ડેફિનેટલી એ કરશું. પણ ધીમે ધીમે શરૂઆત થાય અને ધીરે ધીરે થાય, ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. સીધું કોઈને ચડવું હોય તો ચડાતું નથી, અને ચડી ગયા હોય તો ફાટનારાના પડી પણ જાઓ. આ ફાઇનલ વાત છે. એટલે અમે કેવું હતું કે ત્યારે જાતા ને તો ઘણા સામેથી જાય તો ના પાડે કે ભાઈ ના ના, અમને કઈ એવો રસ નથી, અમારી રેસીપી વહી જાય, આવું છે તેવું છે, એવું બધું કહેતા. બ્લોગિંગ ચાલુ કર્યું ત્યારે શરૂ કર્યું મોનોપોલી દેખાડવા. મોનોપોલી કે અમારી વહી જાય. ભાઈ મોનોપોલી કાંઈ નથી, તું બનાવે એવો આખી દુનિયા બનાવે. પેલું કે સિક્રેટ મસાલા. સિક્રેટ મસાલા કાંઈ નથી ભાઈ, રામદેવના બધી કંપનીમાં બધા મળે. ઘર કા મસાલા હે. એ બધું ખોટું છે, એવું કાંઈ નથી. આ તમારા હાથમાં એક સ્વાદનો જાદુ હોય, એ રિયાલિટી હું માનું છું. એ માપ જે આપણે નાખી જાયકો હોય એના હાથ દરરોજની પ્રેક્ટિસ હોય ને એને માપતાલ ખબર હોય કે કિલોમાં એટલું જોઈએ તો એટલું જ નાખવાનું. આ એની રેસીપી હોય, બાકી કાંઈ નથી. બધું બધાને ખબર જ છે ભાઈ. જે આપેલું છે કુદરતે જ આપેલું છે, કોઈ સિક્રેટ આવ્યું નથી. અને ભગવાને, હું તો એમ કહું, આ યુટ્યુબ ને ઇન્સ્ટા ને ફેસબુક આપ્યું તે લોકોને ખબર પડી કે આવું આવું બધું આવે. હા, ઘણા લોકોને ઘણી બધી રેસીપી ખાવાનો તો મોકો મળે છે, પણ જાણવાનો મોકો મળે છે કે ભાઈ રાજસ્થાનમાં શું ખાવાનું મળે, ભાઈ સાઉથ ની અંદર ખાવાનું કેવું છે, કઈ વસ્તુ કઈ રીતે ખવાય. હું ખાલી એક એક્ઝામ્પલ તમને આપું. જયારે સુરતમાં આલુપુરી નવી નવી શરૂ થઈ હતી ને, એટલે એક તો આલુ એટલે આપણે બટાકા સમજીએ, રાઈટ? અને ત્યારે લગભગ અમે 6ઠું કે 7મું ભણતા હશું, અને આલુપુરી શબ્દ સાંભળે એટલે આપણે બટેકા પૂરી આપણે તો ખાધી છે. પણ જયારે આલુપુરીની લારીએ પહેલી વખત ગયા ને ત્યારે ખબર પડી કે આ આલુપુરી કેમ ખવાય. એ બીજાને જોતા જોતા કે ભાઈ એક મસ્ત બાઈટ લે છે. બટ અત્યારે કઈ પણ એવી નવી ડિશિસ આવે છે ને, તો એ વ્લોગિંગના માધ્યમથી લોકોને ખબર હોય કે ભાઈ ચલો આને કેવી રીતે ખવાય. મોમોઝની આપણે જો વાત કરીએ તો મોમોઝ ઘણા બધા લોકો માટે નવા હતા. આજથી 10 વર્ષ પહેલા હું ગણું તો સુરત માટે મોમોઝ નવા હતા, જે નોર્થ ઇન્ડિયન ફૂડ છે. પણ હવે લોકોને ખબર છે કે મોમોઝ ક્યાં ખાવા જવાય અને ક્યાં સારા મળે. અને આ બધી જ દેન છે તમારી ને તમારા જેવા બહુ બધા મિત્રો છે, આ બહુ બધા બ્લોગર્સની. આ જર્નીની અંદર તમે જે કહેતા હતા પ્લીઝ એને આપણે કન્ટિન્યુ કરીએ કે ભાઈ સ્ટાર્ટિંગ થઈ તો પહેલો વિડીયો કઈ રીતે બન્યો અને બધા અકાઉન્ટ્સ કઈ રીતે ક્રિએટ થયા. મારે હાઉ ડીપ ડાઉન થી મારે જાણવું છે. લોકડાઉન છું એટલે ભારતના કાળા દિવસો જેને કહેવાય કે લોકડાઉન, અને લોકોએ એન્જોય બહુ કર્યો. ભલે લોકડાઉન હતું પણ મજા આવતી, નો ડાઉટ બહુ મજા આવી, એન્જોય કર્યો. અને આવો સમય કદાચ કોઈને ફરી મળશે નહીં, આપણે જોયો છે. એટલે ત્યારે લોકડાઉનમાં અહીંયા ખૂબ એન્જોય કરી અને ગામડે ગયા. એટલે ગામડે મારું વતન મહુવા, તાવેડા, મહુવાની બાજુમાં તાવેડા, બરોબર. હવે મારું મહુવા છે. 4-5 કિલોમીટરનું રન. હવે એ વચ્ચેનો 3 કિલોમીટરનો રસ્તો એટલો ખરાબ કે એની વાત નહીં પૂછવાની. અને તમે કદાચ નવા કપડાં પહેર્યા હોય, નાઈને તમે મહુવા જઈને આવો એટલે તમારે ઘરે આવીને નાવાનું, એટલી ધૂળની ડમરી ઉડે અને કંટાળી જાય. પછી મને અંદરથી એવું થયું કે ભાઈ આપણા કપડાં બગાડે જ ખાલી, તો આપણને એટલી ઓલી થાય છે. તો જેના ઘરે ઇમરજન્સી દવાખાનું આવ્યું હોય, કોઈને એટેક આવ્યું હોય, કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય, તો એને કઈ રીતે મહુવા પહોંચાડવી હોસ્પિટલ સુધી. એટલે હું વિચારું પણ મારાથી કાંઈ થતું નહોતું. ઘણા કોન્ટેક્ટ કર્યા પણ કાંઈ થતું નહોતું. પછી મારો ભાઈ ઉમેશ બવાડિયા અને અશ્વિન બવાડિયા, એ બી મારા કાકાના દીકરા છે, મારી બાજુમાં રહે દિલ્હીમાં. એટલે મને કે ભાઈ આનો વિડીયો બનાવો ને. એ સમયમાં ધ વર્સિસ ઓફ ઇન્ડિયા, એ ઉમેશને 1 લાખ ઉપર સબસ્ક્રાઈબર હતા. ને કદાચ હું તો એમ કહું કે સુરતમાં આપણા કાઠિયાવાડીમાં એની પાસે પેલું સિલ્વર પ્લે બટન હશે. અચ્છા.
અને ઈ ગામડે અમે બધા હારે હતા એટલે મને કે ભાઈ આ વિડીયો બનાવો ને. મેં કીધું મને ક્યાં આવડે, ઈ કે તમને મજા આવી બોલજો, ને હું બોલી ગયો બધું. અને બીજે દેશી લહેકામાં એકદમ. અને બીજે દિવસે રસ્તો બની ગયો. ખરેખર ઉપરવાળાની કઈક દયા છે ને પ્રશાસન જાગી ગયું તો બીજે દિવસે રસ્તો બની ગયો. એટલે ઈ મને દરરોજ કે ભાઈ તમે વિડીયો બનાવો. એટલે એક તમારા વિડીયો થી ત્યાં રસ્તો બની ગયો. હા. કેટલા વ્યૂઝ હતા એમાં? વ્યૂ તો બહુ નહોતા ફેસબુક ની અંદર. ત્યારે આપણું કેવું નોર્મલ હજી ચાલુ કર્યું એટલે ના જોયું ઓફકોર્સ. પેજ તો હતું નહીં કે આપણું નોર્મલ એકાઉન્ટ જે ફેસબુક નું હોય એની અંદર ને આપણા સંબંધી સાઈડ ના મવા વિસ્તાર વાળા લોકોએ વિડીયો શેરિંગ કર્યો અને હવાર રસ્તો બની ગયો. એટલે મને રોજ કે ભાઈ આવું કઈક કરો ને આવું કઈક કરો. એમ કરતા કરતા 4-5 મહિના વહી ગયા. પછી એક દિવસ મને એને ઘરે બોલાવ્યો મોટા વરાછા અહીંયા સુરત, ને મને કે ભાઈ કઈક કરો. ઈ કે આમાં તમને તમારી સ્કિલ છે, તમે બોલી શકો એમ છો તો કરો ને. એટલે મેં કીધું સારું. એટલે અમે પેલો વિડીયો શૂટ કરવા પેલી વીઆઈપી સર્કલ ની ખાવધરા ગલીમાં ગયા, ઢોસાવાળાની લારી. એટલે માયક લઈ ગયા પેલો દોડાવડો કેબલ બાઈક આવે બોયાનું. અને ત્યાં ગયા તો માયક સંજોગે બંધ. બરોબર. એટલે કઈ અવાજ આવે નહીં. એટલે મને કે ભાઈ એમને બોલી જાવ ને. હું કે ફોન પકડી રાખું. હું જોર થી એમાં પણ પાછો મને કે હિન્દી બોલો. એટલે હિન્દી તો હવે આપણે બાવા હિન્દી આવડતા. ગુજરાતી લોકોનું હિન્દી અમેઝિંગ હોય, બહુ જ મસ્ત હોય. એટલે એવો વિડીયો બનાવ્યો ને મૂક્યો ને કઈક 7-8 હજાર જેવા વ્યૂ થયા. લોકોએ શેરિંગ કર્યું, આપણા સંબંધી બધા કે ના ના આ જામ્યું એમ. ધીમે ધીમે એમાં 1.5 વર્ષ કાઢ્યું. કઈ ઇન્કમ નો સોર્સ હતો નહીં. એના પેલા તો બહુ મારે તકલીફ હતી. એટલે ઇન્કમ જનરેટ ન થાય તો કઈ રીતે કરવું. હવે અહીંયાથી ગામડે જઈ મંદિરોના વિડીયો બનાવી લોકોને દેખાડી કે આવું આવું મંદિર અહીંયા છે ને. ખાલી વ્લોગિંગ જ, ખાલી વ્લોગિંગ. સ્ટ્રગલ બહુ કરી. એટલે એ સમયમાં 1.5 મહિનો કોઈ એમાંથી સોશિયલ મીડિયામાંથી કોઈ પ્રકારની 1.5 વર્ષ કોઈ ઇન્કમ નહીં. 1.5 વર્ષ 1 રૂપિયાની ઇન્કમ નહીં. જ્યારે એક વિડીયો 1 વર્ષ પછી વાયરલ થયો, મતલબ 6-7 મહિના પછી, તો જગતિયા હરસિદ્ધિ માતાનું મંદિર, તો એ 900 કે ઉપર ગયો તો. અને 20 મિનિટનો વિડીયો 900 કે એટલે બહુ બધું કહેવાય. અને એમાંથી આપને 9-10 હજાર સબસ્ક્રાઇબર આવ્યા. હરસિદ્ધિ માતાની કઈક કૃપા હશે કે જો આમ બુજાવો તો બુજી જાય ને આવું બધું હતું ત્યાં. અને એ પછી આપણે જયારે ઇન્સ્ટામાં મતલબ ઈ આગની જેમ ફાયર થઈ ગયા ને, તો ત્યારે મેં એનો વિડીયો બનાવ્યો 14-15 મિલિયન વ્યૂ આવ્યા. એની ખૂબ કૃપા છે કે એના થકી જ આપણે હાલી એ વિડીયોના પ્રતાપે, એ વિડીયોના માધ્યમથી. એટલે કાંઈ એવો ટોપિક હોય નવો તો તમે ફાયર થાવ અને લોકો તમને જોવે, પ્રેમ આપે. ધીમે ધીમે થાય. કઈ સીધું તો કઈ ખવાતું નથી.